નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 5 માર્ચ 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છીએ. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ વન્યજીવ દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો 3 માર્ચે આ મહત્વનો દિવસ પ્રાણીઓ અને ખાસ કરીને જંગલી વનસ્પતિઓને લગતો આ દિવસ યાદ રાખવો. વિશ્વ વન્યજીવ દિવસ દર વર્ષે 3 માસે ઉજવવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર જંગલી પ્રાણી અને છોડની ઉજવણી આ લોકોને અને ગ્રહને તેમના અન્ય ભૂમિ માટે યોગદાનની ઓળખ માટે આ દિવસ મહત્વનો છે. વિશ્વ વન્યજીવ દિવસ 2026ની થીમ તો કે ઔષધિ અને સુગંધિત છોડ, આરોગ્ય, વારસા અને આજીવિકાનું સંરક્ષણ કરવું. તો યાદ રાખવું. અને 3 માસે એક બીજો દિવસ વિશ્વ શ્રવણ એટલે કે કાનનો દિવસ પર આપણે મનાવીએ છીએ, તો એ દિવસ પર યાદ રાખવો. આની થીમ તો કે સમુદાય વર્ગખંડ સુધી અને બાળકમાં શ્રવણની સંભાળ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારના લોકો મોબાઈલ, એરફોન વગેરે એટલું બધી કંઈ ખબર જ નથી પડતી કે ધ્વનિ પ્રદૂષણ કોને કહેવામાં આવે છે, જે લાંબા ગાળે બહુ નુકસાન તરીકે પડે છે. તો આ યાદ રાખવા 2 મહત્વના દિવસો. માર્ચના દિવસોની વાત કરી લઈએ. 1 માસે શૂન્ય ભેદભાવ દિવસ, 1 માસે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ અને 1 માસે વિશ્વ સિગ્રામ દિવસ પર આપણે મનાવી ચૂક્યા છીએ. તો આ બંને દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ તો કે 84 દેશોમાં માનસિક સ્વાસ્થ્ય અભ્યાસમાં ભારતીય યુવાનો કેટલામો ક્રમ મળ્યો છે? તો ભારતીય યુવાને 60મો ક્રમ મળ્યો છે. અને આ રિપોર્ટ એવું કહે છે યુવા કરતાં તો વૃદ્ધો ખુશ છે, સુખાકારી અનુભવે છે. તો ભારતીય યુવા પુખ્ત વયના લોકો માઇલન્ડ હેલ્થ ક્વોલિટી સ્કોર નબળું પ્રદર્શન કર્યું છે, જે ચાલુ વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય અભ્યાસમાં 84 દેશોમાં ભારતને 60મો ક્રમ મળ્યો છે. યુએસ સ્થિત સ્પેશિયલ લેબ ગ્લોબલ માઇલન્ડ હેલ્થ દ્વારા 2025માં કરાયેલા અભ્યાસમાં આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કીધું 18 થી 34 વર્ષના જે જોઈને બાળકો અથવા તો યુવાનો છે ને ભારતીય, એ વૈશ્વિક સ્તરે નબળો સ્કોર અનુભવી રહ્યા છે. પરંતુ 55 વર્ષથી અથવા તો એની વધુના ઉંમરના જે ભારતીયોની તુલનામાં માનસિક સુખાકારીના પરિણામો વધુ સારા છે એવું કહેવામાં આવ્યું છે. યુવાનો ખરાબ અને વૃદ્ધો સારો માનસિક અનુભવી રહ્યા છે એમ કીધું છે. આ રિપોર્ટ સૂચવે છે સ્માર્ટફોન, વધુ પડતો ઉપયોગ, જંક ફૂડ, કૌટુંબિક સંબંધનો અભાવ એ યુવાનોને 18 થી 34 વર્ષના નબળા માનસિક સ્વાસ્થ્ય તરફ લઈ જઈ રહ્યા છે, જે કોઈને જોવું જ નથી. તો ખાસ આ એક મહત્વનો ઇન્ડેક્સ ઘણું બધી કહી જાય છે, આપણને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે ઓપરેશન લાયસન રોલ શરૂ કર્યું છે? તો ઇઝરાયેલે શરૂ કર્યું છે. કેની ઉપર? તો ઈરાન ઉપર શરૂ કર્યું છે. અને ઘણા એવા પરમાણુ પરીક્ષણો એના નષ્ટ કરી નાખ્યા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાને તહેરાનના મુખ્ય સ્થળે એક મુખ્ય આક્રમણી હુમલો શરૂ કર્યો. ઓપરેશન લાયસન રોર નામનું એક ઓપરેશન શરૂ કર્યું અને ઈરાનના પરમાણુ કાર્યક્રમો તોડી પાડ્યા. અમેરિકાને આ ઓપરેશનને સમર્થન આપ્યું અને એના જ ભાગરૂપે ઓપરેશન એપિક ફ્યુરિન નામનું ઓપરેશન શરૂ કર્યું, જેનો હેતુ ઈરાનની સૈન્ય મિસાઇલની ક્ષમતાને નબળી પાડવાની છે અને ઈરાનને જે ઓપરેશન પ્રોમિસ 4 શરૂ કર્યું હતું ને એનો બદલો લેવાનું છે. આપણને ખબર હોવી જોઈએ અમેરિકા ઉપર ઈરાને ઓપરેશન 2 પ્રોમિસ 4 શરૂ કર્યું હતું, એ બધી આગળ જોઈ ગયા આપણે 2025માં. આ 2026 છે તો નવું યાદ રાખવું. શરૂઆતથી વાત કરીએ, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા એકબીજા સાથે સારા સંબંધો અનુભવી રહ્યા હતા. ક્યારે? તો કે શાહ મોહમ્મદ રેઝાનું શાસન હતું ને ત્યારે. ત્યારબાદ 1979માં ઇસ્લામિક ક્રાંતિ થઈ, શાહનું શાસન સમાપ્ત થયું અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન તરીકે એને જન્મ લીધો. આનો ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો, ખાસ કરીને જે અમેરિકાની દખલગીરીનો અંત આવ્યો, આના લીધે શારીરિક કાયદો લાગુ કરી નાખ્યો, જે ધાર્મિક શાસન સ્થાપિત કર્યું. ઈરાન ઇઝરાયલ પેલેસ્ટિક ભૂમિ પર કબજો જમાવ્યો અને એને જ લઈને વધારે પડતી તિરાડ પડી અને સંબંધો બગડ્યા. 2010માં ઈરાન ઇઝરાયલ પરમાણુ સ્થળ પર હુમલો કર્યો અને અહીંયાથી યુદ્ધની શરૂઆત થઈ હતી. પરમાણુ શસ્ત્ર વિકસી રહ્યું હતું અને ઇઝરાયલે અસ્તિત્વમાં ખતરો અનુભવ્યો અને 1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી અમેરિકાએ આના ઉપર પ્રતિબંધ લાદવાની શરૂઆત કરી અને અહીંયા મુખ્યત્વે પરમાણુ જે પ્લાન્ટ એનો સ્થાપિત થઈ રહ્યો હતો ને એના ઉપર એટેક કરી અને એવું વગેરે થઈ રહ્યું હતું. હાલ તો કે ઇઝરાયલના હુમલાને તો કે ઓપરેશન લાયસન રોર નામ આપવામાં આવ્યું.
અને અમેરિકાને આને પરત જવાબ માટે ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયુતાનુલ્લાહ ખામે છે ને એ માર્યા ગયા. અને આ પછી આયુતાનુલ્લાહ અરેન્જિયા આફરીન જે વચગાળાના સુપ્રીમ લીડર બન્યા, કારણ કે આ પદ ખાલી ન રાખે ઈરાનવાળા. હુમલાનો જવાબ ઈરાને કહ્યું, અમે ચોક્કસપણે સમય લઈને આપશું, તો ખાસ હસ્તે યુદ્ધ વધવાનું જ છે. તો આ માહિતી આપણને યાદ રાખવી, કારણ કે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. હવે આની બોર્ડરોને આપણને યાદ રાખવી. ઈરાનની વાત કરીએ, કેપિટલ તેહરાન છે, ઈરાની રિયાદ ત્યાંનું ચલણ છે, અને શાહબાદ બંદર આવેલું છે, શાહિદ બસ્તેતી બંદર આવેલું છે જે ભારત અંતર્ગત છે. ઈરાક, તુર્કી, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન ને પાકિસ્તાન વગેરે જેવા મુખ્ય દેશો આની આડોપાડોના છે, તો ખાસ એની બોર્ડર પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ જો ઈરાન અહીંયા આવેલું છે અને ઇઝરાયલ અહીંયા આવેલું છે, તો ખાસ આ બંને વચ્ચે ઘણો એવો ડિફરન્સ છે, તો તેમ છતાં પણ નથી હસવાતા, તો બહુ જોયા જેવી વાત છે, યાદ રાખવું. ભારત કયા શહેરમાં ભારતીય સ્ટીલ 2026નું આયોજન કરી રહ્યું છે? તો નવી દિલ્હીમાં સમિટ યોજાઈ રહી છે, ખાસ કરીને સ્ટીલને પ્રોત્સાહન આપવા માટે. તો ભારત 16 એપ્રિલથી નવી દિલ્હીમાં ભારતીય સ્ટીલ 2026નું આયોજન કરશે. આ 2 દિવસીય કાર્યક્રમ હશે, જેમાં સ્ટીલ ટેકનોલોજી, ખાણકામ, ટ્રેનિંગ કંપનીઓ વગેરેના નેતાઓને વગેરે ભેગા થઈ અને વાતચીત કરવાના છે. આનો ઉદ્દેશ્ય છે. આનો ઉદ્દેશ્ય દેશમાં ટકાઉ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાનું, ખાસ કરીને સ્ટીલને ધ્યાનમાં લઈને. તો મહત્વ બને છે, યાદ રાખવું. ત્યારબાદ વાનખેડા સ્ટેડિયમ ટેસ્ટનું નામ બદલી કયા ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યું છે? તો રવિ શાસ્ત્રીના નામ ઉપર રાખવામાં આવ્યું છે. એક ઓલરાઉન્ડર અને આપણા કોચ પર રહી ચૂકેલા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને શુક્રવારે વાનખેડા સ્ટેડિયમનું એક સ્ટેજનું નામ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કોમન બનેલા અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં 3 દરવાજાના નામ પણ બદલ્યા છે, અથવા તો ગેટના નામ, જેમાં મહિલા ટીમ કેપ્ટન ડાયના એડુલજી છે ને એનું ગેટ નંબર 5નું નામ આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્દર્શક દિલીપ સરદેસાઈ છે, એનું ગેટ નંબર 3નું નામ આપવામાં આવ્યું. એકનાથ સોલિંક જે ગેટ નંબર 6નું નામ આપવામાં આવ્યું. ટૂંકમાં 3 નંબરનો ગેટ છે ને એ તો કે દિલીપ સરદેસાઈના નામ પર રહેશે. ડાયના એડુલજીના નામ ઉપર 5 નંબરનો ગેટ અને 6 નંબરનો ગેટ એકનાથ સોલેનના નામ ઉપર. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વાનખેડા સ્ટેડિયમ ખાસ યાદ રાખજો, બીસીસીઆઈનું હેડક્વાર્ટર છે, મુંબઈમાં આવેલું છે. 1977ના રોજ એની રચના થઈ હતી. તો આ મહત્વના પોઈન્ટો આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યમાં આવેલ ડેબ્રીગઢ અભયારણ્યમાં બીજો ભારતીય બાયસન ફેઝ સમુદ્ર વન્યજીવનું પ્રદર્શન થઈ રહ્યું છે? તો ઓડિશામાં આવેલું છે. અને બાયસન જે ભારતની અથવા તો આમ તો સૌથી મોટી ગાયની પ્રજાતિ છે. તો ભારતીય બાયસન ફેઝ બીજી આવૃત્તિ 8 માર્ચ 2026ના રોજ ઓડિશાના સંબલપુર ડેબ્રી વન્યજીવ અભયારણ્ય છે ને ત્યાં યોજાવાની છે. આ ઉત્સવ બાયસનની ઉજવણી કરશે, જે સ્થાનિક રીતે ગાયલા કહેવામાં આવે છે આને. અને ડેબ્રીગઢ હીરાકુંડ લેન્ડસ્કેપ બાયસનની વસ્તી સતત વધી રહી છે. આનું પ્રદર્શન, સફારી, રાત્રિએ કેમ્પિંગ ને વગેરે જેવું યોજાવાનું છે, તો યાદ રાખવું. ભારતીય બાયસનની વાત કરીએ, જે વિશ્વનું સૌથી મોટું જીવંત ગાય માનવામાં આવે છે, અને IUCN રેડ લિસ્ટ છે ને એમાં સંવેદનશીલ તરીકે સૂચિબદ્ધ એટલે કે એડ કરેલા છે. તો આ ખાસ મહત્વના ધરાવે. પ્રશ્ન આવી રીતના જ આવશે, ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશામાં આવેલું છે, યાદ રાખવું. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે, કયા દેશની મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમ લોરિયસ એવોર્ડ 2026માં નામાંકિત થનાર પ્રથમ મહિલા ટીમ બની રહી છે? તો ભારતની ટીમને આમાં એડ કરવામાં આવ્યા છે આ લોરિયસ એવોર્ડ 2026માં. ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશની મહિલાઓને આ એવોર્ડમાં નામાંકિત તો જોવાય નથી મળ્યું, તો ભારતને નામાંકિત કર્યું, બહુ મોટું, અને લઈને આવશે તો ઢીંઢોરા પીટશે. નવેમ્બર 2025માં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બાદ લોરિયસ એવોર્ડમાં ભારતીય મહિલા ટીમને એડ કરવામાં આવ્યું 2026માં. આ ODI તો કે દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાઈ હતી, ભારત અને શ્રીલંકામાં જ યોજાઈ હતી. આપણે જીત્યું હતું, એના જ માનમાં લોરિયસ એવોર્ડ માટે આપણે પસંદ કરવામાં આવ્યા છે. ભારત અત્યાર સુધી સત્તાવાર રીતે 2 વાર આ મુખ્ય શ્રેણી જે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ છે ને એ જીતી ચૂક્યું છે. પહેલી વાર મહિલા ટીમને એવોર્ડ આ મળી રહ્યો છે, તો આપણને યાદ રાખવું પડશે. 2025માં ભારતીય બેડમિન્ટન ખેલાડી SS પ્રણોય જે લોરિયસ વર્લ્ડ કમબેક ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ 2020માં સચિન તેંડુલકરને 2011માં વર્લ્ડ કપ જીત્યા બાદ એની યાદમાં લોરિયસ સ્પોર્ટિંગ મેમોરિયલ જે 2020નો એવોર્ડ હતો એ મળ્યો હતો, તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ તારા નિહાળવા માટે કોલી હિલ્સ કયા રાજ્યમાં આવેલું છે, જે પોતાનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક શરૂ કરી રહ્યું છે? તો તમિલનાડુમાં આવેલો છે. આ શાંત અને પ્રદૂષિત મુક્ત વાતાવરણ છે, જ્યાંથી તારાઓ બહુ સારી રીતે દેખાય છે.
તો તમિલનાડુ સરકારે ગુરુવારે નક્કમ જિલ્લાના કોલી હિલ્સમાં આવેલ આર્યુન સોલા રિઝર્વ ફોરેસ્ટ ખાતે રાજ્યનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક લોરેન્સ જાહેર કર્યો. આ ડાર્ક સ્કાય રિઝર્વ એટલે શું? તો કે આ પ્રકાશ પ્રદૂષિત મુક્ત વિસ્તાર જે રાત્રિએ લગભગ કોઈ કૃત્રિમ પ્રકાશ હોતો નથી, જેના કારણે તારાઓથી ભરેલું આકાશ સ્પષ્ટ દેખાઈ રહી છે અને આના માટે ત્યાં જવાનું તો ખાસ યાદ રાખવું. તો જોઈ લે પહેલા દેશનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક હાલન લદ્દાખમાં આવેલો હતો. આ તો તમિલનાડુનો પેલો છે, તો આપણે દેશનો પેલો યાદ રાખવો અને તમિલનાડુનો પેલો પણ યાદ રાખવો. ત્યારબાદ કયા રાજ્યમાં માનવ વન્યજીવ સંઘર્ષ સામનો કરવા માટે હનુમાન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે? તો આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે જંગલી પ્રાણીઓ અને લોકોને આમને સામને થાય ત્યારે શું કરવું? તો માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે વન્યજીવ સંરક્ષણને મજબૂત બનાવવાના હેતુથી એક મોટી પહેલમાં આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી છે ને અને વન પર્યાવરણ મંત્રી પાસે પવન કલ્યાણ એને જાહેરાત કરી છે હનુમાન પ્રોજેક્ટ શરૂ કરવાની. આનું ફૂલ ફોર્મ પાસે હિગલી એન્ડ નેસલિંગ યુનિટ ફોર મેમોરિયલ એઇડ્સ એન્ડ નર્સરિંગ ઓફ વાઇલ્ડ લાઇફ એ હનુમાનનું ફૂલ ફોર્મ છે. નો યાદ રાખતા નહીં પૂછાય. પ્રોજેક્ટ વન્યજીવ અને જે જંગલ કિનારે ગામડાઓમાં રહેતા લોકો બંનેનું રક્ષણ કરશે, વ્યાપક વૈજ્ઞાનિક ટેકનિકોનો ઉપયોગ કરશે અને ડિજિટલ સ્વરૂપે આ 100થી વધારે વાહનો આમાં લોન્ચ કરી દીધા છે, એટલે કે લીલી ઝંડી પણ આપી દીધી છે. તો યાદ રાખવું, પવન કલ્યાણ ત્યાંના નાયબ મુખ્યમંત્રી છે, અહીંયા શરૂ કર્યું છે આંધ્રપ્રદેશમાં. ત્યારબાદ આરવ ડેગલા ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો 93માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. મહત્વની સ્ટોરી છે, ક્યારેક ટાઈમ મળે તો વાંચજો, બહુ મહત્વ છે. આરવ ડેગલા ચેસ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ મેળવનાર 93માં ભારતીય ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. આમના મમ્મીએ એની નોકરી છોડી અને પોતાના બાળકના જે સપના માટે એમને ઘણું બધું કર્યું છે, એવું બધી સ્ટોરીમાં છે. તો ખાસ ટાઈમ મળે તો માતા પિતા માટે ઘણું કરજો અને એક સારી એવી નોકરી લઈ લો. આગળ તો એટલું જ છે. તેણે પોતાનો ત્રીજો અને અંતિમ ગ્રાન્ડ માસ્ટર નોર્મો 2500 અવરોધ પાર કર્યો. તેમણે ક્લાસિક લાઈવ રેન્કિંગ 2025 સ્પર્શ કર્યું, એટલે ટૂંકમાં 2506 પોઈન્ટ મેળવ્યા છે. નકર તો ગ્રાન્ડ માસ્ટર બનવા માટે 2500 એવોર્ડ અથવા તો પોઈન્ટો જોઈએ છે, એના ઉપર વયા ગયા અને આ જીત્યું છે. તો યાદ રાખવું. 90માં તો કે ઇરમન પ્રત AR હતા. 91માં ગ્રાન્ડ માસ્ટર રાહુલ VS અને 92માં તો કે આર્યન વાસવી હતા. પહેલા તો વિશ્વનાથ આનંદ જ હતા. તો આપણને ખાસ યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ તો કે આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણો સેશન એન્ડ કરીએ. તો તાજેતરમાં શૂન્ય ભેદભાવ દિવસ 2026 તો કે આપણે 1 માર્ચે મનાવી ચૂક્યા છે. યાદ રાખો, મહત્વનો દિવસ છે. 16મી એશિયન સિંહ વસ્તી ગણતરી મુજબ 2026માં કેટલા સિંહો છે? તો કે 891 સિંહો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બતાવે છે આપણા માટે. રાષ્ટ્રપતિ મુર્મુએ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં મફત ગુલાબી ગતિશક્તિ કાર્ડ લોન્ચ કર્યા છે? મહિલાઓ માટે ખાસ કરીને દિલ્હીમાં કર્યા છે. ઘણી એવી યોજનાઓ શરૂ કરી. કયા દેશની માઇક્રોન ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યું છે? અમેરિકાની છે, સાણંદમાં નાખી રહી છે. ભારત અને કયા દેશ વચ્ચે 9 સિક્કા મધ્યપ્રદેશના કુનોમાં છોડવામાં આવ્યા છે? તો બોત્સવાનામાંથી લઈ આવ્યા, પહેલા નામીબિયા, પછી દક્ષિણ આફ્રિકા, હાલ બોત્સવાનામાંથી. કયા શહેરમાં મેગા વૃક્ષારોપણ અભિયાન શરૂ કરી 1 કલાકમાં 2,51,446 વૃક્ષો વાવી અને રેકોર્ડ બનાવ્યો છે? તો વારાણસીમાં રેકોર્ડ બનાવ્યો છે મિયાવાકી પદ્ધતિ અંતર્ગત. કયા સ્થળે ઓનલાઈન વિકલાંગ યોજનાઓ માટે દિવ્યાંગ સહાય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રએ આ સરળ પોર્ટલ શરૂ કર્યું છે દિવ્યાંગો માટે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વડા હતા બ્રોજ બ્રેન્ડ, એને રાજીનામું આપ્યું. નવા વડા પૂછ્યા છે, ઓલિવિયંગ જીવિયંગ બન્યા છે. તો નામ યાદ રખને કા. ગ્રેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા છે? તો દીપક કુમાર બન્યા છે. સંદીપ કુમારના સ્થાને આવ્યા છે. ગ્લોબલ રેસિડેન્સ ઇન્ડેક્સ 2026માં કયો દેશ પ્રથમ નંબરે છે? તો ગ્રીસ પહેલા નંબરે છે. પેલો એક યાદ રાખો તો ઘણું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે બહુ મહેનત જાય છે તમારા વિડીયો પાછળ અને ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આ ક્લાસ. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.